જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વિજી ટેકનિકલ ચેનલમાં ને મિત્રો આજનો કંઈક આપણે આ ટાઈપની વિડીયો એડિટ કરવાની છે, તમે જોઈ લો। એક જ નામ હિન્દુ પીર સ્ટેટ ઓફ રામાધણી। તો મિત્રો આ ટાઈપના અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર રામાધણીના વિડીયો ખૂબ ઇન્સ્ટાગ્રામની અંદર વાયરલ થઈ રહ્યા છે, ટ્રેન્ડિંગમાં છે બરાબર। તો હું તમને આ ટાઈપના વિડીયો એડિટ કરતા શીખવાડીશ। તમારે પણ આ ટાઈપના વિડીયો એડિટ કરતા શીખવું હોય વિડીયોને પૂરેપૂરો જોજો અને ચેનલમાં નવા છે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો। ચલો હું તમને એડિટ કરતા શીખવાડું। તમારે કોઈ બી અહીંથી વીપીએન એપ્લિકેશન કનેક્ટ કરી લેવાની છે બરાબર। સૌથી પહેલાં તો ના હોય તો તમે પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી લેજો, પછી તમારે કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે। આથી તમારે આવું ઇન્ટરફેસ આવે તમારે કેન્સલ કરી દેવાનું, પછી ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી તમારે અહીંથી ફોટો લઈ લેવાનો બરાબર, જે તમારે એડિટ કરવાનો છે। આવી રીતે તમારે કોઈ બી એક ફોટો લઈ લેવાનો બરાબર। જો આવી રીતે પછી તમે અહીંથી આગળ આવશો, અહીંથી તમે આગળ આવશો એટલે તમને મળી જશે બરાબર સેફ્ટ, આવું તમને ઓપ્શન મળી જાય। પછી અહીંથી તમારે આ લઈ લેવાનું બરાબર 9.16 વાળું બરાબર। તમારે અહીંથી ફોટોને ઝૂમ કરી લેવાનો આવી રીતે બરાબર। હવે આટલું થઈ ગયું, તમારે અહીંથી શું કરવાનું છે, હવે ફોટાને તમારે 11 સેકન્ડ સુધી લઈ લેવાનું બરાબર 11 સેકન્ડ સુધી તમારે લઈ લેવાનું। પછી તમને હવે તમને બતાવી દો, હવે તમે આટલું થઈ ગયું, તમારે ઓવરલેની અંદર ક્લિક કરીને એડ ઓવરલેની અંદર તમારે ક્લિક કરી દેવાનું બરાબર। હવે તમારે અહીંથી રામાધણીનો ફોટો અહીંથી લઈ લેવાનો બરાબર। જો આ બરાબર, આ તમારો ફોટો લઈ લેવાનો છે। આ તમને ટેલિગ્રામની અંદર મળી રહેશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। ટેલિગ્રામની લિંક તમને મળી રહેશે ડિસ્ક્રિપ્શનની અંદર બરાબર, ત્યાંથી તમે લઈ લેજો બરાબર। આટલું થઈ ગયું, હવે તમારે શું કરવાનું છે, તમે અહીંથી તમારે અહીંથી તો આપણે ક્લિપની અંદર ક્લિક કરીને બરાબર અહીંથી તમારે ફોટો તમારે આવી રીતે કાપી દેવાનો રહેશે બરાબર। તમારે આવી રીતે કરી લેવાનું છે બરાબર। હવે આટલું થઈ ગયું, હવે તમારે શું કરવાનું છે, ફોટોને થોડુંક આવી રીતે ઝૂમ કરી લેવાનું રહેશે આવી રીતે બરાબર। આવી રીતે તમારે લગાવી લેવાનું બરાબર। હવે તમારે શું કરવાનું છે, તમારે તમે આગળ આવશો એટલે તમને એક મળી જશે માર્ક્સ વાળું ઓપ્શન બરાબર। માર્ક્સ વાળામાં જઈને તમારે હવે તમારે જે પહેલું ઓપ્શન છે બરાબર હોરિઝોન્ટલ બરાબર, એની અંદર તમારે ક્લિક કરી દેવાનું। અહીંથી તમે જે ઉપર તીરવાળું આઇકન છે એને તમે આવી રીતે નીચું કરશો એટલે આવી રીતે તમારું બની જશે બરાબર। આવી રીતે તમારા વિડીયો પ્રમાણે તમે આવી રીતે સેટ કરી લેજો બરાબર। જો આવી રીતે બરાબર, તમારે આવી રીતે વિડીયો પ્રમાણે તમે સેટ કરી લેજો બરાબર। જો આવી રીતે બરાબર, આવી રીતે તમારો થઈ જશે અને તમારે અહીંથી તમારા ફોટાને આવી રીતે મોટો કરી લેવાનો આવી રીતે બરાબર। હવે આટલું થઈ ગયું ને, હવે તમારે શું કરવાનું છે, આ વિડીયોને તમારે ડાઉનલોડ કરી લેવાનો રહેશે બરાબર। તમારે એક્સપોર્ટની અંદર ક્લિક કરીને તમારે સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું તમારે બરાબર। અહીંથી તમારે સેવ કરી લેવાનો રહેશે। અહીંથી તમારે વરી પાછો એ તમારે લઈ લેવાનો રહેશે બરાબર। જો આવી રીતે તમારે અહીંથી ક્લિક કરી દેવાનું, પછી તમારે ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું બરાબર। તમારે જે આપણે વરી પાસે જે આપણે ડાઉનલોડ કરીએ તો બરાબર, જે ફોટો વિડીયો બનાવીને આપણે એ તમારે અહીંથી વિડીયોને લઈ લેવાનો છે આવી રીતે બરાબર। તમારે આ લઈ લેવાનું બરાબર, જે આપણે બનાવ્યું હતું બરાબર। હવે તમારે શું કરવાનું છે, એડ ઓડિયોની અંદર ક્લિક કરી દેવાનું છે અને તમારે ગેલેરીમાં જતું અને અહીંથી તમારે વિડીયો લઈ લેવાનો બરાબર। આ વિડીયો બરાબર તમારે લઈ લેવાનો બરાબર સોંગ માટે। આ હું તમને આપી દઈશ ટેલિગ્રામની અંદર, એ પણ તમારે ટેલિગ્રામ મળી રહેશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર। સોંગ તમારે આવી રીતે લગાવી દેવાનું બરાબર। આવી રીતે તમારે સોંગની અંદર ક્લિક કરીને તમારે હવે આપણે બીટ્સ લગાવવાના બરાબર। બીટ્સની અંદર ઓકે કરીને તમારે આને ઓન કરી લેવાનું રહેશે આવી રીતે ઓન કરશો એટલે તમારે ઓટોમેટિક બીટ્સ લાગી જશે બરાબર। હવે આપણે બધા બીટ્સ નથી રાખવાના બરાબર, આની અંદરથી આપણે અડધા બીટ્સ આપણે ડિલીટ મારવાના છે, એટલે કયા રાખવાના છે અને કયા નથી રાખવાનું તો ને બતાવી દઉં। તો તમારે શું કરવાનું છે, જે પહેલા તમારે જે બીટ છે તમારે અહીંથી ડિલીટ કરવાના બરાબર। 1 2 આ 3 બરાબર, 3 આપણે ડિલીટ કરી દેવાનું બીટ્સ બરાબર। તો આપણે 3 ડિલીટ કરી નાખ્યા અને ચોથું જે આપણે બીટ્સ આવે તમારે બરાબર, આ બીટ્સ તમારે રાખવાનું બરાબર। અને પછી જે બીજા આગળના 3 આવે એ પણ તમારે અહીંથી કાઢી નાખવાના રહેશે બરાબર। આવી રીતે હટાવી નાખવાના આવી રીતે 2 આ 3 બરાબર। જે ચોથું બીટ્સ આવે તમારે એ રાખવાનું બરાબર। એવી રીતે તમારે ચોથું બીટ્સ આવે તમારે રાખી લેવાનું છે અને 3 આવે એ તમારે હટાવી દેવાનું બરાબર આવી રીતે
બરાબર જેટલા બીટ્સ હોય બરાબર 3 તમારે આવી રીતે ડિલીટ કરતા જવાના. જો આવી રીતે બરાબર તમારે આટલું કરી દેવાનું રહેશે. આવી રીતે મેં તમને કીધા 3 બીટ્સ તમારે ડિલીટ કરતા જવાનું. બરાબર 3 બીટ ડિલીટ કરવાના અને તમારે ચોથું બીટ્સ રાખી દેવાનું. બરાબર આવી રીતે આટલું થઈ ગયું. હવે આપણે જે બીટ્સ મારે છે એમાં તમારે કટ લગાવી દેવાના રહેશે આવી રીતે. બરાબર હવે તમારે આવી રીતે કટ લગાવી દેવાનું રહેશે. હું તમને બતાવી દઉં. બરાબર આવી રીતે રાખી તમારે ફોટોની અંદર ક્લિક કરીને તમારે આવી રીતે કટ લગાવી દેવાનું. બરાબર આવી રીતે તમારે કટ લગાવી દેવાના છે. આવી રીતે બરાબર આવી રીતે તમારે કટ લગાવી લેવાનો. આપણે આવી રીતે કટ લગાવી દીધો. બરાબર તમે પણ આવી રીતે કટ લગાવી દેજો. આવી રીતે કટ લાગી ગયા. બરાબર હવે આટલું થઈ ગયું. હવે તમારે શું કરવાનું છે? હવે આપણે એનિમેશન લગાડવાનું છે. બરાબર જે આપણે કટ લગાવ્યા છે. બરાબર હું તમને બતાવી દઉં કયા એનિમેશન લગાવવાના છે. બરાબર તો તમારે હવે શું કરવાનું છે? બીજી ક્લિપની અંદર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું. પછી તમારે એનિમેશનમાં આવી જવાનું. બરાબર આથી તમને ઘણા બધા એનિમેશન જોવા મળી જશે. આવી રીતે જુઓ. આવી રીતે ઘણા બધા એનિમેશન તમને જોવા મળી જશે. આની અંદર કયા એનિમેશન લગાડવાનું તમને બતાવી દઉં. બરાબર આની અંદર આપણે આવતું નથી. આપણે સર્ચ કરવું પડશે. બરાબર એટલે હું સર્ચ કરી લઉં. આવી રીતે આપણે સર્ચ કરી લીધું. બરાબર જો આવી રીતે આમ સર્ચ કરી લીધું. બરાબર જે પહેલું જે આવે છે એ તમારે આથી લેવાનું. બરાબર જો આનું નામ હું તમને બતાવી દઉં એટલે તમારે આસાની થઈ જાય. બરાબર ગોતવા માટે જો આનું નામ હું તમને બતાવી દઉં. જો તમે આ નામ લખી લેજો એટલે તમારે આવી જશે. બરાબર પહેલું જે આવે તમારે એ જ એનિમેશન લઈ લેવાનું રહેશે. બરાબર આવી રીતે તમારે એ એનિમેશન લઈ લેવાનું. બરાબર હવે બીજી ક્લિપની અંદર પણ આવશે. બરાબર આપણે જે પહેલી છોડી દીધી છે બીજી આપણે એની અંદર લગાવી દીધું અને હવે આપણે ત્રીજી એનિમેશન લગાડવાનું છે. બરાબર એમાં પણ એ જ આવશે સેમ ટુ સેમ. બરાબર સર્ચ કરી લેવાનું. બરાબર આવી રીતે તમારી બધી ક્લિપની અંદર એ જ સેમ એનિમેશન આવશે. બરાબર સર્ચ કરી લેવાનું છે. આવી રીતે જો તમને એમાંથી ના મળે તો બરાબર આવી રીતે તમારે લઈ લેવાનું છે. પહેલી એનિમેશન આપણે રાખી છે એની અંદર હું તમને બતાવી દઉં કયું એનિમેશન લગાવવાનું છે. બરાબર જો આ રીતે તમારે સર્ચ કરીને તમારે આવી રીતે લગાવી દેવાનું. બરાબર જો આટલું થઈ ગયું. હવે તમારે શું કરવાનું છે? પહેલું જે એનિમેશન છે એની અંદર કયું એનિમેશન લગાડવાનું. બરાબર એ ક્લિપ અંદર તમારે એનિમેશન જોવાનું છે અને પછી તમારે અને ઘણા બધા એનિમેશન જોવા મળે છે. બરાબર અહીંથી તમારે બતાવી દઉં આ એનિમેશન તમારે લઈ લેવાનું. બરાબર આ એનિમેશન જો તમને નામ બતાવી દઉં. બરાબર જો આ નામ. બરાબર આ નામ તમે સર્ચ કરશો એટલે આવી જશે. બરાબર હવે તમે આટલું થઈ ગયું. જો આવી રીતે એકદમ એડિટિંગ થઈ જશે. બરાબર હવે આપણે તમને ઇફેક્ટ લગાડતા શીખવાડી દઉં. આપણે ઇફેક્ટ લગાવવાના છે. બરાબર હવે તમારે અહીંથી જો આવી રીતે તમારે બીજી ક્લિપની અંદર જતું રહેવાનું છે. પછી તમારે ઇફેક્ટની અંદર ક્લિક કરીને વિડીયો ઇફેક્ટની અંદર તમારે આવી રીતે ક્લિક કરી દેવાનું રહેશે. બરાબર આથી ઘણા બધા તમને ફિલ્ટર જોવા મળી રહેશે. બરાબર ઇફેક્ટ જો આવી રીતે તમે ઘણા બધા તમે રાખી શકો છો. એવું જરૂર નથી કે મેં રાખ્યું હોય તમે રાખો. બરાબર પણ અલગ અલગ તમને જે સારા લાગે તમારા વિડીયો પ્રમાણે આવી રીતે જો હું તમને બતાવી દઉં. મેં જે યુઝ કરીશું બરાબર એક કલર વાળું હું તમને એક બતાવી દઉં. બરાબર અહીંથી તમારે લાઇટિંગમાં આવી જવાનું. બરાબર લાઇટિંગમાં આવશો એટલે હું તમને બતાવી દઉં. જો આ તમારે લઈ લેવાનું. બરાબર ગિલ્ડિંગ બરાબર એવું નામ છે. બરાબર ગિલ્ડિંગ લખશો એટલે આવી જશે. બરાબર એ તમારે અહીંથી લઈ લેવાનું રહેશે. બરાબર બરાબર આટલું થઈ ગયું છે. બરાબર હું તમને હજી એક એનિમેશન લગાડતા ઇફેક્ટ લગાડતા હું તમને શીખવાડી દઉં. હજી એક આપણે ઇફેક્ટ લગાવવાનું છે. બરાબર જે આ રહ્યું. બરાબર આ ગ્લોવ વાળું આવી રીતે તમારે લઈ લેવાનું રહેશે. બરાબર અને તમારે અહીંથી ફૂલ કરી દેવાનું રહેશે. બરાબર જો આવી રીતે બરાબર આવી રીતે એકદમ તમારો વિડીયો પરફેક્ટ વિડીયો એડિટિંગ. બરાબર આવી રીતે તમારો પરફેક્ટ વિડીયો એડિટિંગ થઈ જશે.
મેં જે એનિમેશન કીધા તમારે એનિમેશન લગાવી લેવાના છે, અને જે મેં કટ કીધા તમારે એવી રીતે કટ લગાવી દેવાના, બરાબર, બીટ્સ પ્રમાણે, બરાબર. એનિમેશન મેં કીધા એનિમેશન લગાવી લેજો, બરાબર. એટલે એકદમ તમારો આવી રીતે વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે, બરાબર. તો આ ટાઈપના તમે વિડીયો એડિટ કરી શકો છો. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. જય દ્વારકાધીશ.